પૂર્વ કચ્છ જિલ્લાના રાપર શહેરમાં જિલ્લા ટ્રાફિક શાખાએ ટ્રાફિક નિયમોના પાલન માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દેના બેંક ચોક, ચિત્રોડ રોડ, પ્રાગપર ચોકડી, ગુરુકુળ રોડ અને નીલપર રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન દ્વિચક્રી અને ચારચક્રી વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા અને વિવિધ કલમો હેઠળ દંડ ફટકારવામાં આવ્યો. કાર્યવાહી દરમિયાન કુલ 55 એનસી કેસ નોંધાયા હતા અને સ્થળ પર જ 23,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તે ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતા આશરે 25 જેટલા કાળી ફિલ્મ ધરાવતા ચારચક્રી વાહનો પરથી કાળી ફિલ્મ દૂર કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી પીએસઆઈ ડીજે પ્રજાપતિ, એએસઆઈ પુષ્પાબેન અને હેડ કોન્સ્ટેબલ હીરાભાઈની હાજરીમાં કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશને કારણે વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાઈ છે અને નિયમોના કડક અમલનો સંદેશો આપવામાં આવ્યો છે.